वडोदरा के पुलिस हेडक्वार्टर्स पर आयुष मेले का सफल आयोजन हुआ, जिसके तहत पुलिस परिवारों का निःशुल्क इलाज किया गया। वडोदरा के प्रतापनगर पुलिस हेडक्वार्टर पर पुलिस अधिकारियों, कर्मचारियों और उनके परिजनों के स्वास्थ्य के लिए विशेष आयुष मेले का आज आयोजन करवाया गया। भारत सरकार और गुजरात सरकार के सहयोग से आयुर्वेद, योग, यूनानी, सिद्ध और होम्योपैथी जैसी प्राचीन भारतीय चिकित्सा पद्धतियों को प्रोत्साहन देने के लिए इस कार्यक्रम का आयोजन हुआ था। तब आपको बता दें कि आज के इस आयुष मेले में वडोदरा के आयुर्वेदिक और होम्योपैथिक मेडिकल कॉलेज के एक्सपर्ट डॉक्टर्स, रेसिडेंट डॉक्टर और साथ ही इंटर्न्स की टीम मौजूद रही थी और उनकी ओर से इस दौरान सेवाएं दी गई थी। यहाँ पर पुलिस परिवार के सदस्यों का निःशुल्क इलाज हुआ था और साथ ही विभिन्न रोगों के लिए आयुष पद्धति के जरिए इलाज का मार्गदर्शन भी मुहैया करवाया गया था। कार्यक्रम को आयोजित करवाने के पीछे का मुख्य उद्देश्य पुलिस कर्मचारियों की तनावपूर्ण जीवन शैली में कुदरती इलाज पद्धतियों का इस्तेमाल बढ़ाने का रहा। तब आपको बता दें कि यहाँ पर विभिन्न तरह के आयोजन हुए थे, जिसके तहत पुलिस कर्मचारियों को, अधिकारियों को और उनके परिजनों को स्वस्थ किस तरीके से रहा जाए, स्वस्थ जीवन शैली किस तरीके से अपनाई जाए, इस बारे में मार्गदर्शन भी मुहैया करवाया गया था। આજે નિયામક શ્રી આયુષની કચેરી ગાંધીનગર અને સરકારી આયુર્વેદિક કોલેજ સંલગ્ન હોસ્પિટલ દ્વારા પોલીસ હેડક્વાર્ટર્સમાં આપણે અહીંયા આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। આયુષ મેળામાં નિઃશુલ્ક નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। તેમજ અલગ અલગ પ્રકારની આપણે જે વનસ્પતિ ઔષધિઓ છે એના આપણે આહારમાં, વ્યવહારમાં કેવી રીતે યુઝ કરી શકાય એના વિશે માર્ગદર્શન કરવામાં આવ્યું છે। તેમજ અહીંયા રેસિપીઝ, અલગ અલગ પ્રકારની મિલેટ્સ, શ્રીધાન્ય આજકાલ આપણે ભૂલી ગયા છે, તો એ પ્રમાણે એના જે પોષક તત્વ શું છે એને સમજાવવા માટેની રેસિપીઝનું અહીંયા માર્ગદર્શન કરવામાં આવ્યું છે। તેમજ આપણી પ્રકૃતિ જે હોય એ પ્રમાણે આપણો આહાર અને વ્યવહાર કેવી રીતે હોવો જોઈએ એના માટેનું માર્ગદર્શન કરવામાં આવશે। આપણે જાણીએ છીએ કે આજકાલ બધાની જ લાઈફ સ્ટ્રેસફુલ છે અને અહીંયા આપણે સ્પેસિફિકલી પોલીસ કર્મચારીઓ માટે આ કેમ્પનું આયોજન કર્યું છે। તો એમની સ્ટ્રેસફુલ લાઈફ માટે એક સ્ટ્રેસ ડાયગ્નોઝ કરવા માટેની અહીંયા અમારા ત્યાં એક સ્કેલ છે, એના ઉપર કરીને અદ્રવ્ય ચિકિત્સા એટલે મ્યુઝિક થેરાપીથી કેવી રીતે આપણે કરી શકાય એ વિશે માર્ગદર્શન આપવામાં આવશે। પોલીસ મુખ્ય મથક ખાતે આજે આયુર્વેદિક મેડિકલ કોલેજ વડોદરાના સહયોગથી એક આયુષ મેળાનું આયોજન કરી છે, જેમાં પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ, એમના પરિવારજનો પાર્ટિસિપેટ કરનાર છે। તમે જોયું છે કે છેલ્લા કેટલાક વર્ષોથી ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા જે આપણા ભારત વર્ષના પારંપરિક ટ્રીટમેન્ટનું જે પરંપરા છે, તો આને એક ફોર્મલ પ્લેટફોર્મ આપીને લોકોના સેવામાં સમર્પિત રહીને કામ કરવાના એક પ્રયાસ છે। આના ભાગરૂપે આયુષ આજે એક વ્યવસ્થિત સ્ટ્રીમ બની ગયું છે। વડોદરામાં આ પ્રકારનું એક મેડિકલ કોલેજ પણ છે, એમના પાસે જુદા જુદા પ્રકારના એક્સપર્ટાઇઝ અને કોમ્પિટન્સીસ છે। આજે એમના મેળામાં તમે જોઈ શકો છો, તમામ વિભાગના ડૉક્ટરો, રેસિડેન્ટ્સ અને ઇન્ટર્નશિપ કરતા વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત છે। મને વિશ્વાસ છે કે પોલીસ વિભાગના અધિકારી, કર્મચારીઓને એલોપેથી ઉપરાંત એક અલ્ટરનેટિવ સ્ટ્રીમ ઓફ ટ્રીટમેન્ટ તરીકે આયુષ ઉપલબ્ધ રહેશે। હું દરેકને અનુરોધ કરું છું આના લાભ લે અને આવતા દિવસોમાં એક સ્વસ્થ અને સુરક્ષિત સમાજ નિર્માણના જે વડોદરા શહેર પોલીસની લક્ષ્ય છે, આ દિશામાં આપણે कामगिरी करता रहीશું। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।